બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ હરખભેર આ પરીક્ષા આપી રહ્યા છે। આખું વર્ષ ખૂબ તૈયારી કરી છે, પણ જો તમે પરીક્ષામાં જાઓ અને જેની તૈયારી કરી છે, જેનું પેપર તમને કહેવામાં આવ્યું હોય, એની જગ્યાએ જો બીજું કોઈ પેપર તમારા હાથમાં આવી જાય તો શું હાલત થાય? આવી જ હાલત પંચમહાલમાં થઈ છે કે જ્યાં પેપર વિતરણમાં મોટો છબરડો સામે આવ્યો છે। સ્ટાન્ડર્ડની જગ્યાએ બેઝિક ગણિતનું પેપર વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું અને વિદ્યાર્થીઓના માથે પરસેવો વળી ગયો હતો। હાલોલની વીએમ શાહ હાઈસ્કૂલમાં આ બન્યું છે કે જ્યાં પરીક્ષા સેન્ટર પર પેપર બદલાઈ ગયું અને વિદ્યાર્થીઓના હોશ ઉડી ગયા હતા। વિદ્યાર્થીઓને એક ક્લાસની અંદર લગભગ 30 થી 35 વિદ્યાર્થીઓ બેઠેલા હતા। એ લોકોને પેપર મેથ્સનું સ્ટાન્ડર્ડ આપવાની જગ્યાએ બેઝિકનું પેપર આપી દેવામાં આવ્યું। ઊભા થઈને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે આ પેપર અમારું નથી, તો એમને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા અને એમને યોગ્ય જવાબ ના આપ્યો। ત્યાર પછી સવા કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ 1 કલાક ને 15 મિનિટ જેટલો, એની જગ્યાએ માત્ર 18 થી 20 મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા। આજે અમારો નંબર વીએમના બ્લોકમાં યુનિટ 1માં હતો। અમે ગણિતનું પેપર આપવા આવ્યા હતા ને અમને બેઝિક મેથ્સનું પેપર મળેલું। પેપરના કોડ પરથી ખબર પડી કે બેઝિક મેથ્સનું છે। મેં જે સુપરવાઇઝર હતા ખંડ નિરીક્ષણ, એ લોકોને પૂછ્યું કે આ પૂછવાની કોશિશ કરી, પણ એ લોકોએ જવાબ ના આપ્યો, કેમ કે એ લોકો એવું કહેતેલા કે જવાબ અપાય ના, એવું બોર્ડના રૂલ્સમાં છે। પછી 1 કલાક ને 10 મિનિટ પછી જે મેઇન જે હેડ હોય એ આવ્યા અને પૂછ્યું પેપરમાં કોઈ ગડબડી છે? તો મેં કીધું કે છે આ જે પેપર છે બેઝિકનું છે અને અમે સ્ટાન્ડર્ડવાળા છે। ધોરણ 10ના હાલોલના વીએમ શાહ હાઈસ્કૂલ યુનિટ 1ની અંદર આજરોજ સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતનું પેપર હતું। ખંડ બ્લોક નંબર 5ની અંદર શરત ચૂકથી સ્ટાન્ડર્ડની જગ્યાએ બેઝિકનું પેપર આપવામાં આવેલું હતું। તે તાત્કાલિક ધ્યાને આવતા તે ચેન્જ કરીને સુધારેલું આપી દીધું છે એવું અમને કેન્દ્ર સંચાલક દ્વારા જણાવેલું છે અને જે પણ સમય હતો એ એમનો સેટ થઈ ગયો છે, પરંતુ વાલીઓ દ્વારા જે પેપરને ગાડીને રોકી અને ગાડીના બહાર પેપર નીકળવા નથી દેવામાં આવ્યા, એ બાબતે અત્યારે કાર્યવાહી કરી અને ગાડી મેળવી લેવામાં